ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલી તુવેર અને બટેટાનું શાક. તો એના માટે આપણે આ લીલી તુવેર લીધી છે. 1 કપ ઉપર થોડાક દાણા છે ફોલેલા, અને 3 થી 4 બટેટા આપણે આ રીતે કાપીને લીધા છે. તો આ બે તમે તમારી રીતે લઈ શકો, એમ થોડું વધારે કરી શકો. આદું, મરચાં ને લસણ. તો 2 થી 3 મરચાં અને થોડુંક આદું ને લસણ આપણે આ રીતે ક્રશ કરીને લીધું છે ચીલી કટરમાં. લીલા ધાણા લીધા છે આપણે, અને 2 ટમેટાં મીડિયમ સાઇઝના આપણે કાપીને લીધા છે. થોડુંક આપણે લીલું લસણ લીધું છે, અને લીલી હળદર લીધી છે. તો આમાં આપણે આ હળદર જ વાપરશું. અત્યારે હળદરની સિઝન છે, તો બને ત્યાં સુધી આ હળદર વાપરવી સારી હેલ્થ માટે. એમ કોઈને એમને ન ભાવતી હોય તો શાકમાં અને દાળમાં ને એમાં આપણે વાપરી શકીએ એમ. અને મીઠું જો આપણે સ્વાદ પ્રમાણે. 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, અને થોડીક હિંગ લીધી છે વઘાર માટે. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો અહીંયા આપણે કુકરમાં બનાવશું. તો ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે 2 ચમચા જેટલું નાખ્યું છે. તો તેલને ગરમ થવા દેવું. તેલ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો. કોઈ ઓછું તેલ ખાતા હોય, કોઈ વધારે ખાતા હોય, તો એ પ્રમાણે તમે તેલ કરી શકો, જે રીતે વઘાર કરતા હોય એમ. તો આને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે એમાં આદું, મરચાં અને લસણ નાખીશું. અને હિંગ નાખીશું. થોડીક વાર ફેરવીને તરત આપણે એમાં હળદર નાખી દઈશું. તો તેલમાં હળદર પાકી જાય, તેનો કાચો સ્વાદ ન આવે એમ. હવે આપણે એમાં લીલું લસણ નાખીશું. અને તુવેરના દાણા નાખીશું. આમાં આપણે હવે લાલ મરચું નાખીશું. અને ટમેટા. ઉતરી ગયો. હવે આપણે એમાં બટેટા નાખી દઈશું. અને મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. અને થોડાક લીલા ધાણા નાખી દઈશું. થોડાક ઉપરથી નાખીશું. આ બધું આપણે મિક્સ કરી લઈશું. તો થોડીક વાર મસાલામાં પકાવશું 2 મિનિટ માટે. વચ્ચે વચ્ચે હલાવતા રહે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું મસાલામાં. હવે આપણે આમાં પાણી નાખીશું. તો તમારે જે રીતનો રસો કરવો હોય, સેજ રસબસતું કરવું હોય તો વધારે પાણી નાખવાનું. જો કોરું કરવું હોય તો આપણે શું છે, ટિફિનમાં બનાવતા હોય તો થોડુંક કોરું શાક કરતા હોય, તો એમાં રસો ન વધારે કરીએ, તો એમાં ખાલી થોડુંક જ પાણી નાખવાનું એમ. આને આપણે થોડુંક રસબસતું કરશું. તો આ રીતે શાકની ઉપર થોડુંક પાણી હોય એટલું આપણે નાખીશું. તો આ બપોરે દાળ ભાત શાક જોડે આ દાળ ભાત શાક બનાવી ત્યારે બપોરે આ રીતનું શાક આપણે બનાવતા હોય, થોડુંક રસ બસતું એમ. આ રીતનું પાણી રહેવા દેવાનું.
તો કુકરનું ઢાંકણું બંધ કરી દેવું ને આમાં આપણે 3 થી 4 વિસલ થવા દેવું. તુવેર છે એટલે. તો કુકર આપણે નીચે ઉતારી લીધું. તો એને ખોલીને જોઈ લઈએ આપણે. થઈ ગયું ને એકદમ સરસ બસ. રોટલી આવી રહે, પરોઠા આવી રહે કે ગમે નહીં આવી રહે, તમે ખાઈ શકો એકદમ મસ્ત. થોડાક આપણે લીલા ધાણા નાખીશું એમાં. અમુક શાક એમ કે હાવ પદકા જેવું હોય ને તમે કયો રસ બસતો, એમાં ફેર હોય એમાં હોય. પદકા જેવું હોય એમાં તેલ હાવ ઓછું હોય અને મસાલા ઓછા હોય. મને ને મારા ભાઈને બેને બહુ ભાવે એવું. હાવ એમ કે બહુ ઓછા મસાલાવાળું એમ. ક્યાં મામાને? નરેન્દ્ર મામાને બેને એવું ભાવે. એમાં રીંગણાનું શાક બહુ ભાવે એવું એકદમ રસાવાળું. તો આને આપણે સર્વ કરશું એકદમ મસ્ત. ને વિનુ મામાને આવું ભાવે સારું એમ. એને એવું ન ભાવે પતકા જેવું. એ જેવું તેવું શાક હોય તો તરત કહી દે, આવું નહીં. નરેન્દ્ર મામા શોખીન ખરા પણ અમુક શાક એને ભાવે એ રીતનું એમ. રક્ષાબંધનના વિડીયોમાં દેખાઈ જાય. હા, અને વિનુ મામાને તુવેરનું શાક તો હદ ભાવે, લીલી તુવેરનું. નરેન્દ્ર મામાને લીલા ચણાનું ભાવે બહુ. રાજમાનું લીલા ચણાનું બહુ ભાવે ને. અમુક ગમે કોઈ પણ ભાઈ બહેનની અમુક ચોઈસ એક હોય જ એમ. ભાઈ બહેનની ગમે એક વસ્તુ બેયને સેમ ભાવતી જ હોય એમ. તો તૈયાર છે આપણું લીલી તુવેરને બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લીલી તુવેરને બટેટાનું શાક.